નમસ્કાર. હું વિશ્વાસ હાઇબ્રિડ સીડ્સ કંપનીમાંથી આવું છું અને મારું નામ જોશી લલિત છે. શું નામ તમારું? વસરામભાઈ અમીરામભાઈ જોશી. વસરામભાઈ અમીરામભાઈ જોશી. તમારું ગામ કયું? પટાસણા. બટાસણા. તાલુકો? સોઈગામ લાગે છે. બરાબર. અને જિલ્લો? બનાસકાંઠા. તો વસરામભાઈ આપણે આ દિવેલા કયા વાયેલા છે તમે? આ વિશ્વાસ 77. વિશ્વાસ 77. તો વિશ્વાસ 77 દિવેલા તમને કેવા લાગ્યા? અનુકૂળ સારા છે. સારા છે. તો તમે સારા વસરામભાઈ કઈ રીતે કહી શકો? કારણ કે ફૂટ ખૂબ છે અને બરાબર માલ બરાબર નથી એટલે ઓલી ઠારની ઓછી અછત એમ. બરાબર. માળ ફૂટ ઘણી છે. તો વધારે ફૂટ હોય તો વધારે માળ આવે, બરોબર, અને વધારે માળ બેસે તો ઉત્પાદન પણ વધારે મળે. તો તમે તમારા અનુભવ પ્રમાણે તમે વર્ષોથી દિવેલા વાવતા હતા, તો એના કરતા તમને વિશ્વાસ 77 દિવેલા કેવા લાગે છે? અમારે આ સાલ મારી સંતોષ થયો છે એમ. સારામાં સારો સંતોષ થયો છે. બરાબર છે. તો તમે અહીંયા તમારા આજુબાજુમાંથી બીજા ખેડૂતો તમારી જોડે આવે છે તો તમને શું કહે છે? અમને એમ કે વિશ્વાસ પાકો તેની જીત પાકી. વિશ્વાસ દિવેલામાં લાલ થડ અને સુકારા પ્રતિકારક જાત. દિવેલા વિશ્વાસ 11 અને વિશ્વાસ 77. લીલું થડ અને બિનપિયત વિસ્તાર માટે અનુકૂળ જાત. દિવેલા વિશ્વાસ 2. વિશ્વાસ દિવેલામાં વધુ ડાળીઓ અને વધુ માળો જે આપે દિવેલાનું ભરપૂર ઉત્પાદન. વિશ્વાસ દિવેલા એટલે ફુલિયાનું નહિવત પ્રમાણ. ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ.